હું થોડાક શબ્દો તમારી આગળ મૂકીશ, રાઈટ? અને 3 શબ્દો તમારી આગળ મૂકીશ અને તમારે એ સંબંધી થોડી વાત કરવાની મને. તમે પોતે એ સંબંધી શું સમજો છો, તમે પોતે એ સંબંધી શું માનો છો, એ વાત તમારે થોડા વખતમાં કરવાની, રાઈટ? કોઈ વર્ડ હું બોલીશ અને એ વર્ડ તમારા દિમાગમાં જ્યારે આવે ત્યારે ટોપ ઓફ ધ માઇન્ડ તમારા મનમાં કયા વિચારો આવે છે, તમારા પોતાના વિચારો કયા આવે છે, રાઈટ? આર યુ ક્લિયર? આર યુ રેડી? ઠંડીમાં તમે લોકો ભારી એનર્જી સાથે તમારે મેચ થવું પડશે. કમ ઓન, આર યુ રેડી? યસ. નો નો નો, આર યુ રેડી? યસ. યસ. હાથ ઊંચો કરીને કહો. યસ. તમે લોકો હું ઠંડીમાં મારી એનર્જી ડાઉન થઈ જશે. કમ ઓન, હેલ્પ મી to get my energy back. Are you ready? Say yes. Okay. Number 1. જે પહેલો પોઈન્ટ હું કહેવા માંગુ છું, વર્ડ બોલવા માંગુ છું, એ છે God. God. શું વિચારો છે તમારા મનમાં? ટોપ ઓફ ધ માઇન્ડ શું વિચારો આવ્યા? ઓકે, તમે નહીં બોલો એટલા માટે મને ખબર હતી થોડી. કોણ કહેશે? યસ, ક્રિએટર. વન્ડરફુલ. બીજું? ઈશ્વર. હોલી. પવિત્ર. નાખો. કેન યુ કેચ? ઓકે, હોલી. બીજું? Come on, fast. Operator. Operator. Can you pass this? Okay. બીજું? Healer. Okay, healer. ચોકલેટ મળી ગઈ છે. બીજું? Come on, please. Hello. Omnipotent, omniscient, omnipresent. Oh my God. બહુ મોટી વ્યાખ્યાઓ થઈ ગઈ છે. Okay, સર્વવ્યાપી, સર્વજ્ઞાની અને શક્તિમાન. સર્વસમર્થ. Wonderful. 3 ચોકલેટ નહીં આપો, એક. Okay, now another word. Are you ready? Yes. Yes. Only yes. જોરદાર કહો. Are you ready? Say yes. Okay. જે બીજો વર્ડ છે એનો excited, I'm very happy. OMG. Oh my God. કોણ બોલ્યું? શું છે oh my God? તમે બોલ્યા શું છે oh my God? મારા પરમેશ્વર પિતા. Okay, come on. OMG. શું? Movie. Movie. કોણ બોલ્યું? Okay. શું છે movie ની અંદર? Come on. એક માણસ હોય છે જે બિલકુલ વિશ્વાસ નથી રાખતો ઈશ્વર પર અને એના લાઈફમાં બહુ બધા પ્રોબ્લેમ્સ આવે છે અને પછી એને ખરેખર ખબર પડે છે કે ઈશ્વર છે. Okay, એક એવી વ્યક્તિ છે કે જે અલગ અલગ જગ્યાએ શોધવાનો પ્રયત્ન કરે છે પછી પાછળથી ખબર પડે છે કે there is one God. પણ એ આખી પ્રોસેસ ની અંદર ઓ માય ગોડ ને જે મૂવી બનાવ્યું છે પરેશ રાવલ ને એ લોકો ધન્ય છે કે એ લોકોએ ઘણા બધા દિમાગની બત્તી Holy. ઘણી બધી આપણી અંધશ્રદ્ધાઓ ખોલી દીધી. રાઈટ? ત્રીજો વર્ડ. આર યુ રેડી? સે યસ. ઓકે, PK. Come on. બધા હાથ નીકળો છે યાર. શું? પિક્ચર છે. ઓકે, ચોકલેટ નહીં મળે. બીજું? શું? ઓકે, મેં એનો રિવ્યુ વાંચ્યો હતો અને એની અંદર એવું કીધું કોઈ બીજા ગ્રહથી વ્યક્તિ આવી અને એ વ્યક્તિ આવીને આ દુનિયાને જોવાનો પ્રયત્ન કરે છે અને કહે છે કે એ વ્યક્તિ જ્યારે પોતાની નિર્દોષ આંખોથી મીન્સ કશું જ નહોતું એવી આંખોથી જ્યારે વર્લ્ડને જોવે છે અને ત્યારે એને ઘણા બધા ક્વેશ્ચન માર્ક થાય છે અને ઓ માય ગોડના જે બધા ક્વેશ્ચન્સ થતા હતા એ બધા જ ક્વેશ્ચન્સ આ વ્યક્તિને થાય છે પછી એ વ્યક્તિ એક ક્યાં બીજી જગ્યાએ જઈને શોધવાનો પ્રયત્ન કરે છે, રાઈટ? મને ખ્યાલ નથી એકચ્યુઅલ શું થયું પણ ધીસ ઇઝ ધ રિવ્યુ. તમને ખબર છે પહેલા વીકની અંદર 100 કરોડથી વધારે અને 4 મીન્સ ફર્સ્ટ મંથની અંદર 300 કરોડથી વધારે પ્રોફિટ એ લોકોએ કર્યો. એમનું ટર્નઓવર 300 કરોડથી વધારે. કેટલા બધા લોકો એના માટે વિરોધ કર્યો છે, ઘણી બધી વાતો થયેલી છે પણ એનો જે મુખ્ય હાર્ટની વાત કરીએ તો મોટા ભાગના લોકોએ એને એપ્રિશિએટ કર્યું. જ્યારે વિરોધ ચાલતો હતો આ થતું હતું ઘણું બધું થતું હતું પણ એક એવી વસ્તુ હતી જેને હું હાઇલાઇટ કરવા માંગુ છું. એવું નહીં કે પિક્ચરમાં જે કંઈ બતાવ્યું બધાનું એપ્રૂવ કરું છું પણ એની અંદર એક વસ્તુ છે કે દરેક ઇન્ડિયન
કશું ને કશું શોધી રહ્યો છે. રાઈટ? આપણે બધા જ એવી વસ્તુ છે ને એટલા માટે વિરોધ ચાલતો હોય તો આપણે જેમ જોયા આવીએ કે શું છે, વોટ ઇઝ ધેટ. કેટલા લોકોએ એલિફન્ટ જોયો છે? સે આઈ. કેટલા લોકોએ સર્કસ ની અંદર એલિફન્ટ જોયો છે અને એ એલિફન્ટ ને એક ચેન બાંધેલી જોઈ છે? જોઈ છે? Yes. યસ, વેરી ચોકલેટ આપવી પડશે યાર. યસ, ઓકે, તો કેના પણ નહીં. ઓકે, તમે જુઓ તો સર્કસ ની અંદર જે એલિફન્ટ અથવા તો જે ચલતા હોય ને એ લોકોને એક નાની ચેન બાંધવામાં આવે છે. હવે ચેન ની તાકાત વધારે છે કે એલિફન્ટ ની તાકાત વધારે? એલિફન્ટ ની તાકાત વધારે. શા માટે? એક નાની ચેન એ એલિફન્ટ ના આખી કંટ્રોલ કરતી હોય. Emotional binding. ઇમોશનલ બાઇન્ડિંગ, Fear. હા, Fear. ફિયર. તાકાત કોની? ચેન ની કે એલિફન્ટ ની? એલિફન્ટ ની. પણ એ એક નાની સાંકળથી ડ્રીવન થાય છે અને એને જ માલિક જ્યાં લઈ જવા માંગે ને ત્યારે એ લઈ જાય છે. રાઈટ? તમને ખબર છે એનું રીઝન? આપણે વાય પ્રશ્ન પૂછતા નથી અને જીવનની અંદર યંગ પીપલ જ્યારે પણ તમે વાય પ્રશ્ન પૂછવાનું ચાલુ કરશો, you will be going to a right place. તમને ખબર જ્યારે આ બાળક હાથી જન્મ લે છે ને ત્યારે એનો માસ્ટર જે બહુ માઇન્ડફુલ છે એ એની પર બહુ મોટી જાડી ચેન એના પગની પર બાંધી દે છે અને એ જ્યારે બાંધી દે છે અને નાનું બચ્ચું જ્યારે નાના માઇન્ડથી એને ખબર છે કે મારી આ ફ્રીડમ છે અને આ શું, અને એ ટ્રાય કરે છે, તોડવાનો પ્રયત્ન કરે છે અને 3 મહિના સુધી ટ્રાય કરતા કરતા એ થાકી જાય છે અને એના માસ્ટરને ખબર પડે છે કે હવે આ વ્યક્તિ કન્ડિશન થઈ ગઈ છે અને એ કન્ડિશન થઈ ગયેલી વ્યક્તિને હવે ધીરે રહીને નાની ચેન બાંધે છે અને હવે જાયન્ટ થઈ ગયેલો વ્યક્તિ છે અથવા તો જાયન્ટ પ્રાણી છે, પણ એ ચેન એ જ્યારે જોવે છે એમ જોવે છે કે આઈ કેનોટ બ્રેક ધીસ, હું આને તોડી શકું એવી પરિસ્થિતિ નથી. કેમ? શા માટે મેં આને કીધું ખબર છે? આપણે બધા જ કોઈ ને કોઈક રીતે કન્ડિશન્ડ થઈ ગયેલા લોકો છીએ. કારણ કે મારો જન્મ એક એવી કુટુંબની અંદર જન્મ થયો કે જ્યાં અમુક લોકોએ અમુક માન્યતાઓ રાખીને મારા મમ્મી પપ્પાએ મને કર્યું અને એટલા માટે હું કશું વસ્તુ માનું છું અને હું મરી જઈશ ત્યાં સુધી માનીશ. સાચું છે ખોટું ખબર નહીં. અને આપણે કન્ડિશન્ડ થઈ ગયેલા લોકોની અંદર મારી એવી ઈચ્છા છે કે તમે વાય ક્વેશ્ચન પૂછો. લેનીભાઈનો આભાર માનું છું કે કહેતા હતા કે સર્ચ કરો, વાય. અને જ્યારે આ પૂછીશું ને ત્યારે તમે કોઈક એવી જગ્યાએ જશો કે જ્યાં તમારા જીવન બદલાઈ જશે. જેમ પીકે ની અંદર કે બીજાની અંદર જ્યારે એ નાનું બાળકના જેમ પેલા વ્યક્તિએ જોયું ત્યારે એને ખબર પડી કે કયું સત્ય છે ને કયું ખોટું છે, કયું સાચું ને કયું અયોગ્ય છે. પણ કન્ડિશન થઈ ગયેલી આંખોથી આપણે જોઈએ છે ત્યારે ઘણી બધી વખત આપણને સમજ નથી પડતી કે શું સત્ય છે અને શું અસત્ય છે. એટલા માટે ઓ માય ગોડ જેવી ફિલ્મે આપણા આમ છોતરા ઉડાડી દે. આપણી આંખો આમ ખોલી નાખી, અરે આવું તો કઈ વિચારું છું. એટલા માટે પહેલો પોઈન્ટ હું તમને આજે જે કહેવા માંગુ છું, ઇન કેસ યુ વોન્ટ ટુ સર્ચ ટ્રુથને જો તમારે જોવું હોય તો બી લાઈક અ ચાઇલ્ડ. એ પોતાની જાતને જે અનકન્ડિશન કરવાની વાત છે, જે કન્ડિશન થઈ ગયેલા છે એને તમે અનકન્ડિશનલ ફોર્મની અંદર લાવો. પોતાની જાતને તમે એવી જગ્યાએ લાવો કે જ્યાં અનલર્નિંગ હોય. તમે જેટલું બધું શીખ્યા, જેટલું બધું કીધું એની જગ્યાએ તમે અનલર્ન થયેલા હોય. અને અનલર્ન થયેલા વ્યક્તિઓ એટલે કે એકદમ નિર્દોષ, એકદમ બ્લેન્ક, એકદમ ઓપન માઇન્ડ વાળા વ્યક્તિઓ તરીકે જો આપણે બેસીશું અને આ જીવનને એવી રીતે જોઈશું તો કેટલા બધા અસંખ્ય લોકો મરણ પામ્યા વિધાઉટ નોઈંગ ધ ટ્રુથ. આપણે એમાંના પાર્ટ નહીં બની શકીએ. અને એટલા માટે unlearn and become a child. This is the first thing I want to tell you. જ્યારે તમે કશુંક વસ્તુ શોધવા, જાણવા, વિચારવા માટે બેઠા છો ત્યારે unlearn કરો અને be like a child. એવું માઇન્ડ કરો કે જેથી કરીને તમારી આંખો ખુલી જાય એ વસ્તુ માટે. બીજો પોઈન્ટ જ્યારે વિચારું છું કે આ ગોડ જે તમે વાત કરી કે ગોડ, આ ગોડ એ ક્યાં છે? શું પોતાને એટલા બધા છુપાઈ દીધા છે? કેમ પોતાની જાતને પ્રગટ નથી કરતા? ક્યાં છે? આટલી બધી ફિલ્મ કરોડો રૂપિયાનો એ કરે છે ને આપણે પૈસા આપી દઈએ છીએ, પણ અલ્ટિમેટલી છે શું? વેર ઇઝ ગોડ? શું ગોડ છે? તમારા મને ઘણા લોકો એવું વિચારે કે ઈશ્વર છે. જ્યારે એવું હું વિચારું ત્યારે મને એવું થાય કે ઓકે, આ ઋતુઓ કેમ નહીં ચાલે છે?
વરસાદ પડવાના ટાઈમે વરસાદ પડે છે, ઠંડી આવે છે, ગરમી આવે છે. આ નાના નાના ફૂલ ઝાડનું હું જોઉં છું કેવી રીતે ગ્રો થાય છે. મારા ફ્રેન્ડના ઘરે અમને ટ્વિન્સ બાળકો આવ્યા અને એ મને કહેતા હતા કે 8 મહિના પહેલા જ્યારે અમે એટલે જ્યારે મને બાળકો જોતા હતા ત્યારે મને એમને મળવા ગયો હોસ્પિટલમાં. તો મને કહે છે કે અમને જ્યારે ફર્સ્ટ મંથે ખબર પડી ત્યારે ડોક્ટરે સોનોગ્રાફીની અંદર અમને 2 ડોટ્સ બતાવ્યા અને એમને કીધું તમે તમારા ટ્વિન્સ છે. અને અમે એ 2 ડોટ કેવી રીતે આજે આટલા સુંદર 2 બાળકો આવ્યા, we do not have any clue about it. કેવી રીતે નખ આવ્યા, કેવી રીતે આંખો આવી, કેવી રીતે વાળ આવ્યા, કેવી રીતે આખા શરીરની રચના થઈ. અને તમે હું એવું માનતા હોય કે ઈશ્વર છે જ નહીં, તો આ 2 ડોટ તમને મૂર્ખ ઠેરવી શકે છે. અને એટલા માટે કોઈક એવી પાવર છે કે જે આખા સૃષ્ટિને ડ્રાઈવ કરી રહ્યા છે. અને જો 5-6 જણા ડ્રાઈવ કરતા હોય તો મારો પ્રશ્ન એવો થાય કે આ 5માંથી નંબર 1 કોણ છે? આ 5માંથી એવું કોણ છે કે જે સુપર હોય? આજે કોણ ઇન્ડિયામાં આવ્યું છે? બારાક ઓબામા, રાઈટ? હવે તમને ખબર છે બારાક ઓબામા જ્યારે કીધું હું આવીશ ત્યારથી લઈને નરેન્દ્ર મોદી ઓફિસ બહુ ગરમ થઈ ગયેલી છે. કારણ કે એક સુપર પાવર કન્ટ્રીનો પ્રેસિડેન્ટ આ કન્ટ્રીની અંદર આવે અને તે પણ એવા સમય આવે કે જ્યારે એમની પર ઇન્ડિયા પર થ્રેટ હોય. તમને ખબર છે 16 ટ્રક ભરેલી સામાન એ ઇન્ડિયાની અંદર અમેરિકનોએ લોડ કર્યું, જેની કોઈ જાણકારી કોઈને ખબર નથી કે આની અંદર શું છે. 16 ટ્રક ભરેલી. અને જ્યારે બારાક ઓબામા આવ્યા એ પહેલા કેટલા બધા પ્રોટોકોલ્સ, કેટલી બધી સુરક્ષા. આગ્રાની અંદર જોવા જવાના છે. આગ્રાની આખી જ ફોન જે ટેલિફોન સિસ્ટમ છે, જે રેડિયો ફ્રીક્વન્સી છે, એને બ્લોક કરી દેવામાં આવી છે. કેમ? તમે અહીંથી અહીં વાત ના કરી શકો કે જે તમારે બેની જો એવું કંઈક આતંકવાદી ષડયંત્ર હોય તો એના એ થઈ જાય. આખું આગ્રા સ્ટોપ થઈ જશે જ્યારે એ ત્યાં આવે. આટલી બધી વસ્તુઓ જ્યારે એ રાખી હોય અને નરેન્દ્ર મોદી સવારે ચા પીવડાવતા હોય કે એમનો મૂળ ધંધો ચાનો જ રહે, એમનો ચા પીવડાય. પણ હવે ગોડ રિવીલ કેવી રીતે નથી કરતા એની વાત કરું છું. બારાક ઓબામા એવું કહે કે બોસ મને ઇન્ડિયા ગમી ગયું, નરેન્દ્ર મોદી આઈ લાઈક યુ એન્ડ આઈ લવ યુ. અને એવા સમયે એવું કહે કે હવે હું 1 વર્ષ તમારી જોડે રહેવાનો છું. નરેન્દ્ર મોદીની હાલત શું થઈ જાય? 16 ટ્રક 3 દિવસ માટે આવી તો કેટલી ટ્રક્સ કેટલા બધા વર્ષના સમય માટે આવે. અને પેલા ભાઈ કહે હું તમારી જોડે રહેવાનો છું, સવારથી સાંજ સુધી હું તમારું ધ્યાન રાખવાનો છું. તમે ચા પીવો છો, બપોરે શું વાત કરો છો, શું ખાઓ છો, શું પીવો છો, કેમનું જાઓ છો અને કેમની વાત કરો છો, હું દિવસ રાત 1 year હું તમારી જોડે રાખવાનો છું. મોદી સાહેબ આટલો બધો જુલમ ના કરો, 2-3 દિવસ સમજ્યા થઈ શકે, આનાથી વધારે ના કરીશું. જો ઈશ્વર પોતે પોતાની જાતને એટલી બધી રિવીલ કરી નાખે આપણને તો આપણી હાલત એવી જ થઈ જાય. તો શું ઈશ્વરે પોતાની જાતને એટલી બધી છુપાવી દીધી છે કે જ્યાં એ પોતે પોતાની જાતને કહી જ ના શકે, આપણે શોધી જ ના શકીએ? આપણે દોડ કરીએ છીએ. અહીંથી કોઈ કહે છે કે ના તમે ડાકોર જાઓ ને ત્યાં જઈને ગુલાટ મારતા જાઓ, ત્યાં તમને મળશે. કોઈ કહે છે કે આ કરો પેલું કરો. નો. કેટલા લોકોએ થપ્પો ગેમ રમ્યા છે બાળકો સાથે, રાઈટ? હાઈડ એન્ડ સીક. અને જ્યારે તમારી જોડે કોઈ નાનું બાળક હોય, નાની દીકરી, તમારે કહે ચલો હું રમું, પછી હાઈડ એન્ડ સીક ની અંદર કોઈ જગ્યાએ ઊભી રહે અને પછી તમે છુપાઈ જાઓ અને તમે એવું કહો કે મારી જોડે બાઈક છે અને તમે કિક મારીને સીધા કાંકરે પાડી બેસે તો શું દઉં હું તમને મળું છું. શું તમે એવું કરો? તમે એવું કરો કે દીકરી તમે અહીંયા ઉભા છો તો તમે પોતાની જાતને એવી રીતે છુપાવશો કે જ્યાં તમને નહીં દેખાય, રાઈટ? કશું કેવું તમે રાખશો કે જેથી છોકરી શોધી શકે તમને. એટલી બધી તમે ના છુપાઈ દો કે જેથી એનો જે આખી વાત છે ને એનો એ જ વસ્તુ મરી જાય. પણ તમે કશુંક ને એવું વસ્તુ બતાવશો કે જેથી એ દીકરી આવીને તમને શોધી નાખે કે આવો, અને તમે આઉટ થવાનું વધારે એન્જોય કરો છો કારણ કે યુ આર રિવીલિંગ. અને જ્યારે ઈશ્વરે પોતાની જાતને એટલી બધી એક્સપોઝ નથી કરી દીધી આપણી સાથે સાથે ઈશ્વરે એટલી બધી પોતાની જાતને છુપાઈ પણ નહીં રાખી. એટલા માટે બીજો સૌથી અગત્યનો પ્રશ્ન છે શોધ. શું શોધીએ છીએ? શોધ, સર્ચ કરીએ. કોને? કે જે થોડાક છુપાઈ ગયેલા ઈશ્વર છે કે જેને આપણે પામી શકીએ છીએ, એ સર્ચ કરીએ. એ ઈશ્વરની, એ સત્યની શોધ જો આપણે કરવાનો પ્રયત્ન કરીશું તો
તો ડેફિનેટલી આવી જશે. એ કાંકરિયા પર બેસીને એન્જોય કરનાર ઈશ્વર નથી. એવા ઈશ્વર છે કે જેમણે થોડા પોતાની જાતને છુપાવ્યા છે. પહેલો પોઈન્ટ, બાળકના જેવા બનવાની જરૂર છે અને આપણી જે કંઈ વાતો છે એને અનલર્ન કરવાની જરૂર છે. બીજો પોઈન્ટ, સર્ચ કરવાની જરૂર છે. શું સર્ચ કરવાની? ટ્રુથને સર્ચ કરવાની જરૂર છે. અને આ બે વાતો આપણા જીવનની અંદર નહીં હોવાના કારણે ઘણી બધી એવી વાતો આપણા જીવનમાં ઘૂસી ગયેલી છે કે જે આપણને ખબર જ નથી કે જે આપણને કઈ જગ્યા લઈ જાય છે અને કેટલી પેઢીઓ મરણ પામી એ કન્ડિશન્સની અંદર. પ્રશ્ન એ થાય, બાળકના જેવો બનું, મારી બધી જ વાતને અનલર્ન કરી દઈશ, શોધ કરીશ, સત્યની શોધ કરવા માંગુ છું, પણ સત્ય છે શું? What is truth? થોડાક સત્ય હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું, થોડી મિનિટ. ઈશ્વર, જે તમે પહેલો શબ્દને ચોકલેટો લીધી, રાઈટ, એ ઈશ્વર એ કોઈ ફોર્મની અંદર નથી. ફર્સ્ટ એ છે સ્પિરિટ, એ આત્મા છે. અને એ આત્મા જે ફોર્મમાં હોત ને, દાખલા તરીકે આટલું મોટું જે આ બિલ્ડિંગ છે એટલા મોટા ઈશ્વર હોત અને આ ઊભા હોત, તો અમેરિકાની અંદર જ્યારે બારાક ઓબામા કે એમનું આખે દુનિયાના લોકો એમને મળવાનું હોત, તો આ મોટું કાયાશય શરીર અથવા તો આ ફોર્મ એ ત્યાં કેવી રીતે જઈ શકે? કેવી રીતે, જેમ બેને કીધું કે નિરાકાર છે, કેવી રીતે સર્વવ્યાપી છે, અહીંયા પણ છે અને તમારા ઘરોની અંદર પણ છે. તમારા મનના કયા વિચારો અત્યારે તમે લઈને બેઠા છો, કઈ જગ્યાએ તમે ક્વેશ્ચન કરી રહ્યા છો પોતાની જાતને, એ જાણનાર છે. અને એટલા માટે પ્રથમ સત્ય એ આત્મા છે. ઈશ્વરને કોઈ જગ્યાએ તમે ફોર્મ ના કરી શકો કે આ ઈશ્વર, કોઈ જગ્યાએ તમે એમને મૂકી ના શકો, લિમિટેડ ના કરી શકો. એ આત્મા છે, યાદ રાખજો. ધીસ ઇઝ અ ફર્સ્ટ ટ્રુથ. ઘણા બધા લોકો એને સમજવું મુશ્કેલ છે. બીજું સત્ય એ છે કે ઈશ્વરે પોતાની જાતને ઓછા છુપાયા છે અને એના માટે શોધવા માટે એક એવો સોર્સ તમને આપેલો છે જે તમારામાં એક આત્મા મૂકેલો છે. કેટલા લોકો જોડે આત્મા છે? ઓકે, બધા જોડે આત્મા છે. ઓકે, હવે આ આત્મા તમને ખબર છે, પહેલી વખત જ્યારે ચોકલેટ ચોરી તમે નહીં કીધા તમને સારું, પણ ત્યારે તમારા મનની અંદર એવો વિચાર આવે, ધીસ ઇઝ રોંગ, ધબકારા વધી ગયા. તમારા મમ્મી પપ્પાથી અગેન્સ્ટ જઈને તમે કશું પણ કામ કર્યું ત્યારે તમારા ધબકારા વધી ગયા. પ્રથમ વાર તમે એ સિગરેટનો આ બાજુ નહીં જતો સિગરેટનો ધુમાડો કાઢ્યો ત્યારે તમારા શરીરે તમને કીધું કે સમથિંગ ઇઝ રોંગ. એ તમાકુ એ તમારું માથાને હેંગઓવર કરી નાખ્યું. એ જુઠ્ઠું એ તમારી એવું ના સમજ શકો તમારે, પણ એ જુઠ્ઠું જ્યારે આપણે બોલ્યા ત્યારે આપણા આત્માને કઈક જગ્યાએ ડંકારો કર્યો. ફર્સ્ટ ટ્રુથ, ગોડ ઇઝ સ્પિરિટ, ઈશ્વર આત્મા છે. બીજી ટ્રુથ, ઈશ્વરે એમનો અંશ આપણા મૂકેલો છે અને એ હંમેશા આપણને કોઈ જગ્યાએથી રોકવાનો પ્રયત્ન કરે છે. આ યોગ્ય નથી, ધીસ ઇઝ રોંગ. તે એમનો ગુસ્સો કર્યો, ખોટું કર્યું, તે એમને અપમાન કર્યું, તે ખોટું જોયું. તમારામાં એક ગિલ્ટ તમને કહેવા માંગે છે, એ સિગ્નલ આપવા માંગે છે ઈશ્વરે તમને. અને એટલા માટે ઈશ્વરે જ્યારે બીજી વાત કરી છે, પોતાના આપણામાં એક આત્મા મૂક્યો છે જે તમને સાચી જગ્યાએ લઈ જઈ શકે છે. રાઈટ, ફર્સ્ટ એ આત્મા છે. બીજો, એમણે એમનો અંશ આપણામાં મૂકેલો છે. અને ત્રીજી વસ્તુ કે જ્યારે તમે એમને શોધો છો ત્યારે એ રિવીલ કરે છે. એ આત્મા જો ઉપર જ રહે અને પોતાની જાતને ત્યાં જ રાખી હોત તો આપણે સમજી ના શક્યા, પણ ઈશ્વરે પોતાની જાતને રિવીલ કરી છે, એમણે પોતાની જાતને પ્રગટ કરી છે. ખાલી શોધવાની જરૂર છે. હવે કીડીઓ હોય અને કીડીઓ આગળ જતા મને ખબર છે કે ત્યાં ખાડો છે અને ત્યાં બધી કીડીઓ મરી જવાની છે. હવે હું અહીંથી માઇક લઉં અને બધા મારા બેન્ડના મિત્રોને બેન્ડ વાજા વગાડીને એમને કહીએ કે નો ડોન્ટ ગો ધેર, તો શું થશે? સમજ પડશે? અરે તમે ગમે તેટલી બૂમ પાડશો નહીં થાય. મોદી સાહેબે ગુજરાતી નહીં ઇંગ્લિશ શીખવું પડશે બાળક ઉભાવાને સમજવા માટે, રાઈટ? કારણ કે એમના રિલેશનશિપ કરવા છે. અને એટલા માટે આ કીડીઓને કહેવા માટે એ ઈશ્વરે અથવા તો મારે એક કીડી બનવું પડે. અને જ્યારે હું કીડી બની જાઉં એનો મતલબ કે મારું અસ્તિત્વ, રિચર્ડ મેકવાનું અસ્તિત્વ એમને એમ જ રહેશે, પણ છતાં હું મારો પોતાનો અંશ કીડી બનીશ અને એમને કહીશ કે ધીસ ઇઝ રોંગ માય ડિયર વન્સ.
આ ખોટું જગ્યાએ જઈ રહ્યા હતા, આ ખાડો છે. કોણે કીધું છે? મને ખબર છે, દેખાય છે ઉપરથી. અને જ્યારે આખું ટોટલ ટર્ન થશે ત્યારે they are in the right path. Right? એટલા માટે કે જ્યારે ઈશ્વર આત્મા છે અને ઈશ્વરે પોતાનો અંશ આપણામાં મૂક્યો છે, સાથે સાથે એક બીજી વસ્તુ જોરદાર કરી ઈશ્વરે, અને એ પોતાની જાતને રિવીલ કર્યા. એ માણસના ફોર્મની અંદર આ વર્લ્ડની અંદર આવ્યા, અને આ વર્લ્ડની અંદર એ માણસના ફોર્મમાં આવ્યા. હવે જ્યારે યુનિક ઈશ્વર કે જેમનો આકાર નથી, જે સર્વસમર્થ છે, જે સર્વજ્ઞાની છે, એ વ્યક્તિ જ્યારે કીડી અથવા તો માણસ બનવાનો પ્રયત્ન કરીને આપણી આગળ રિવીલ કરે, પોતાને આગળ પ્રગટ કરે, ત્યારે એમણે જે વાતો એમની સાથે જોડેલી હોય ને એ યુનિક થઈ ગઈ, એવી એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈ ગઈ કે જ્યાં લોકોને સમજવામાં, ઓળખવામાં તરત પારખી શકાય એવું થઈ ગયું. અને એટલા માટે ઘણી બધી વાતો જ્યારે તમે સત્યની શોધ કરવા થઈ નીકળી રહ્યા છો, બાળક જેવા બનીને, અનલર્ન કરીને સત્યની શોધ માટે નીકળો છો, ત્યારે યાદ રાખજો કે તમને એ મળી શકે એવી જગ્યાએ તમને મળી રહ્યા છે. અને એટલા માટે જ્યારે તમે એમને શોધો છો ત્યારે કઈ વાત ધ્યાનમાં રાખો. કેટલા બધા બાયોલોજીનો અભ્યાસ કરેલો છે, બાયોલોજીના સ્ટુડન્ટ હોય, રાઈટ? બાયોલોજીના સ્ટુડન્ટ્સને હું કહેવા માંગુ છું કે બાયોલોજીનો જે લો છે, જીવ વિજ્ઞાન, એને ડિસએપ્રૂવ કરી નાખ્યો એ આ ઈશ્વર કે જ્યારે પોતાને પ્રગટ કર્યા ત્યારે. અને એમાં એમની યુનિકનેસ રહેલી હતી. કઈ રીતે? હસબન્ડ અને વાઇફ ના રિલેશન દ્વારા બાળકનો જન્મ થાય, પણ જ્યારે આત્માએ પોતાની જાતને માણસના રૂપમાં આપવાની હતી ત્યારે એક નાની છોકરી કે જે 17, 18, 19, 20 વર્ષની હતી, એને જ્યારે લગ્નના કોઈ સંબંધ હતો, કોઈ માણસના પુરુષ સાથે એનો સંબંધ હતો, ત્યારે આત્મા એમની પર આવ્યા અને એમનો જન્મ થયો. અને બાયોલોજિકલ લોને બ્રેક કરી નાખ્યા. જ્યારે ઈશ્વર પોતાની જાતને પ્રગટ કરે છે ત્યારે યુનિક રીતે કરે છે, અને એમણે પોતાની જાતને બાયોલોજિકલ લોથી બ્રેક કરી નાખ્યા. એમનો જન્મ યુનિક હતો અને એમને તમે શોધી શકો. એમનું મરણ બહુ યુનિક હતું. તમને ખબર છે, જીવ વિજ્ઞાન એવું કહે છે કે જ્યારે જીવ જતો રહે, આ ધબકારા જતા રહે, આ નાડીઓ ચેક કરીને પતી ગયો તો સમજી લેવાનું પતી ગયો, પછી એમનું કશું જ થાય નહીં. કેટલા બધા લોકો જીવનની અંદર દાવો કર્યો કે હું ઈશ્વર છું, હું આ છું, હું તે છું. જ્યારે એમનો શ્વાસ જતો રહ્યો ત્યારે એમના શરીરો ડસ્ટની અંદર મળી ગયા. તમે ધૂળ જોઈ છે? કેટલા લોકોએ ધૂળ જોઈ છે? હવે તમે પોતાના હાથને જુઓ અને ધૂળના કલરને તમારા કલરને મેચ કરો. આ ધૂળ છે અને ધૂળમાં જતું રહેવાની છે. આ ડસ્ટ will go into the dust. યાદ રાખજો, એ જે અંશ ઈશ્વરનો આપણામાં આવેલો છે એને પ્રભુ કરો. હવે કઈ રીતે બાયોલોજિકલ લોને એમને બ્રેક કર્યો? એમણે જ્યારે પોતાની જાતને માણસ તરીકે પ્રગટ કરી ત્યારે મરણ એમને રોકી ના શક્યું. એમણે કીધું કે હું ત્રીજા દિવસે મરણ પર ઊભો થઈ જઈશ, મરણ પર હું વિજય થઈશ. અને આ ટ્રુથ, આ યુનિકનેસ આપણને સત્ય તરફ લઈ જઈ શકે છે, રાઈટ? કેટલા બધા લોકો કેમિસ્ટ્રીના સ્ટુડન્ટ છે. કેમિસ્ટ્રીની અંદર એવું કહે છે કે જ્યારે પાણી હોય તો એને જ્યુસમાં કન્વર્ટ કરવું હોય તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ. પણ કારણ કે આ ઈશ્વર કે જેમણે પોતાની જાતને પ્રગટ કરેલા માણસ રૂપે એમના વર્ડ્સની અંદર એ લોને બ્રેક કરી નાખ્યો. કેમિસ્ટ્રીના લોને એમણે બ્રેક કરી નાખ્યો અને એમણે એક જગ્યાએ જરૂર હતી અને એમણે એવું કીધું કે પાણી એ જ્યુસ બની જાય, અને એ જ્યુસ થઈ ગયો. કોઠારાનો કોઠારો ભરાઈ ગયો. આ યુનિક પર્સનાલિટી જ્યારે તમારી આગળ રિવીલ કરી છે ઈશ્વરે, ત્યારે એમણે કોઈ ડિગ્રી લીધી નહીં, કોઈ જગ્યાએ એમણે મેડિસિનનો અભ્યાસ કર્યો નહીં, ડોક્ટરેટ બન્યા નહીં, અથવા ડોક્ટરનો અભ્યાસ કર્યો નહીં, મેડિસિન પર રિસર્ચ ના કર્યું. પણ એ ડોક્ટર હતા નહીં, પણ છતાંય એમણે કેટલા બધા લોકોને પોતાના શબ્દોથી હીલ કરી દીધા. 2 આંધળા માણસો આવ્યા અને એમણે કીધું કે અમને આંખો નથી ને અમને બતાવો. અને એમણે કીધું કે શું તમને મારી પર વિશ્વાસ છે કે હું ઈશ્વરનો પુત્ર છું, તો ઈશ્વર છું? એમણે કીધું હા, અમે વિશ્વાસ કરીએ છીએ. એમની નીડ હતી, આંખોમાં દેખાતું નહોતું, પણ એમની નીડને ઈશ્વરે રિસ્પોન્ડ ના કરી, પણ એમના ફેથને ઈશ્વરે રિસ્પોન્ડ કર્યો. ઓકે, તારો વિશ્વાસ છે ને? અને એમને ટચ કર્યા અને બંને જણ સાજા થઈ ગયા. એક પક્ષઘાતી માણસને વિશ્વાસથી એમણે કીધું ઊભો થા અને ચાલતો થા, કારણ કે એ ક્રિએટર હતા.
અને એમણે જ્યારે એમના શબ્દો કીધા ત્યારે એ યુનિક, કોઈ મેડિસિન વગર, કોઈ મેડિસિનનો અભ્યાસ કર્યા વગર, કારણ કે એ જે યુનિવર્સને ચલાવનાર એ જ્યારે પોતાની જાતને રિવીલ કરે છે ત્યારે એ એક્સ્ટ્રાઓર્ડિનરી, એ યુનિક કામ એમના જીવન દ્વારા થાય. એમને કોઈ જગ્યાએ સ્કૂલ કે કોલેજીસની અંદર અભ્યાસ કર્યો નહોતો, અને છતાંય એમને બધા લોકો શું કહેતા હતા ખબર છે? ટીચર. જો જ્યાં કશો અભ્યાસ ના કર્યો એમને કહે કે ટીચર. અને એમણે એક વખત જ્યારે પોતાની વાતચીત કરતા હતા ત્યારે એક પછી 5000 લોકો ભેગા થઈ ગયા. 5000 થી વધારે લોકો ભેગા થઈ ગયા અને એ લોકો સાંભળતા હતા કે આવું અમે કદી સાંભળ્યું નથી. આ જ્ઞાનની વાતો કેવી છે. એમણે એવું કીધું કે તમે જ્યારે વ્યભિચાર કરો છો છોકરી સાથે ત્યારે પાપ બનતું નથી, તમે જ્યારે તમારા મનની અંદર જ્યારે ખરાબ થોટ લાવો છો ત્યારે બને છે. અને એમણે કીધું ઓ માય ગોડ, કેમનું આ વાત, એવા અદ્ભુત શિક્ષણની એમણે વાત કરી. અને જ્યારે એમણે શિક્ષણ આપ્યું ત્યારે આપણે એમ કહીએ છીએ કે પેલો રસ્તો છે પેલો રસ્તો છે, એવું જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે કેટલા બધા લોકો તમને એવું કહે છે પેલો રસ્તો ત્યાં છે, પેલા કહે છે પેલો રસ્તો ત્યાં જાઓ, કોઈ કહે છે કે બહુ દોડો, બહુ ચાલો, કોઈ કહે છે કે ગુલામડા મારીને જાઓ, કોઈ કહે છે કે ઊંધા જાઓ. અને આપણે દોડ કરીએ છીએ અને આપણને ખબર પડે છે કે આપણે તો ટ્રેડમિલ પર છે. મૂવમેન્ટ થતી જ નથી. મૂવમેન્ટ લાગે છે પણ કારણ કે